જો પપ્પા, આ મારો મિત્ર. આ તો વાત કરતો તો ફોન પર. હા, આ હું બહાર ભણવા ગયો તો, ત્યાં હોસ્ટેલમાં અમે બે સાથે હતા. અરે ખૂબ મજા કરી હો 3 વર્ષ. અને એવી જીગરજાન દોસ્તી થઈ ગઈ છે. આને વાગે ને તો મને લોહી નીકળે એમ સમજવાનું તમારે. એટલે જો ત્યાં એને સુરતમાં નોકરી લાગી ગઈ છે. ભણ્યો બહુ હો, ડિગ્રી હારામાં હારી. પણ અહીંયા સુરતમાં એનું કોઈ સગો સંબંધી નથી. હું બોલ્યો તો કોઈ સગો સંબંધી નથી એટલે આ તું છો ને મારો જીગરજાન મિત્ર, મારો ભાઈબંધ. મિત્ર એટલે એ સગા સંબંધીની ઉપરનો સંબંધ કહેવાય આપણો, મારા વાલા. તો ઠીક ને, હા, એમ. તો મારો છે જ હતું. હા એમ. તે એને કોઈ રહેવા બેવાનું ઠેકાણું છે નહીં, તો મેં કીધું આપણા ઘરે રહે એમ. ભાઈ મારે ફોન આવ્યો, જરા હું વાત કરતો હો. હા, કરતો આય. હું કીધું તે આપણા ઘરે રે એમ. હું સોચો છો એ જુવાન છોકરી ઘરમાં છે અને જો તારી દોસ્તારીની જગ્યાએ હો ભાઈ. ઘરમાં છે ને મારે હેરેગરા માણસો નાખવા નથી થતા. અરે પણ તમારી વાત હું સમજી શકું છું પપ્પા, પણ હું શું કરું? રસ્તામાં મળ્યો, ના નો પાડી શક્યો એને. તે ના પાડ દેજે કે મારા બાપા ના પાડે છે. અરે મારું નામ દેજે. અરે પણ પાકો મિત્ર છે પપ્પા મારો. આખો મિત્ર હોય તો કઈ ઘરમાં થોડા ગાલી રખાય જ કોઈને વાત કરો. હા, ઘરમાં તારી વહુ છે અને બૈરાઓ રહેતા હોય ને એ બધું અગવડ પડે ભાઈ. બહારના માણા. પણ હું કહું છું, ઓલી હવે ઓલી રૂમ પડી છે, શોખ સાફ સફાઈ કરીને દઈ દેવું એમ હું કહું છું. તું પણ છે ને બહુ દયા ખામાં કંઈક છે ને પછી મારે કહેવાય જાય. આમાં હું છે, મિત્રતા બાંધી હોય કોક હારે તો થોડુંક ગહાવવું પડે, સમજો ને પપ્પા. એવું શું કરો છો? ઈ તું કદી ગહાણો હે? એને ગહારો દીધો ને તને. અને છે ને એ જવાબદારી જ્યાં નોકરી કરવા આવ્યો હોય ને શેઠિયાની હોય, નહીં કે આપણી જવાબદારી. આપણે એને ઘરમાં ન રાખવાના હોય. પણ શેઠિયા એને કીધું જ છે કે અમુક 2-3 મહિના થાય ને એટલે હું તમને રહેવા ક્વાર્ટર આપી દે. તો 2-3 મહિના પછી નોકરી શરૂ કરે. અરે સગવડ ન હોય તો હા, આપણે કોકના ઘરમાં રહેવાનું મફતિયું બધું મળી જાય. હા, એક ફોન આવી ગયો તો એટલે હા તો હું શું કહું પપ્પા, હા રાજ છે મારો ખાસ જીગરજાન દોસ્તાર. તો આ શહેરમાં મારી સિવાય એનું કોઈ નથી. તો આપણે શું કહું, આપણી ભેગો રહેશે. ઓલી પાછળની રૂમ છે ને, 2-3 દી ભલે ભેગો રહે, તકલીફ હોય તો, પણ પછી જો ભાઈ તમે હોટલમાં કઈક જગ્યા રાખી લેજો. અરે એને 2-3 મહિનામાં ક્વાર્ટર મળી જાય કંપની અરે તરફથી. પણ હું તને શું કહું, તું પાછળની રૂમમાં ક્યાં ગોઠવણી કરે છે? મારે તમારી ભેગું રહેવું છે. સમજો, તને તો ખબર છે ને કે નાનપણથી જ હું બહાર જ ભટકી રહ્યો છું અને મારે આગળ પાછળ કોઈ છે નહીં. તો આ તમારી બધાની ભેળો રહું ને તો મને એમ થાય કે હું મારા પરિવાર ભેગો રહું છું. મને એક પિતાની અને માતાની છત્રછાયા મળે, તારા જેવો ભાઈબંધ મળે અને મા સમાન ભાભી મળે. હું તમારો બધાનો પ્રેમ ઝંખું છું, એટલે જ તો મેં તારે ઘેરે રહેવાનું નક્કી કર્યું. બાકી મને હોટલમાં ક્યાં રહેતા નથી આવડતું. હું એટલે જ અહીંયા રહેવા માંગુ છું. અરે આ તો કેવી વાત કરે છે! મારો હોવા છતાં તું હોટલમાં રહેવાની વાત કરે છે? કરી નાખીને નાની વાત. અરે પણ આ તો તે પાછળની રૂમનું કહ્યું ને એટલે મારે અંકલ હા છે ને આ તમને જોયું ને તો મને એવું લાગે છે કે હું મારા પપ્પાની સામે બેઠો છું. સાચું કહું, મેં બાપનો પ્રેમ ક્યારેય જોયો જ નથી. એ બાને તમારા રૂપમાં મને એક બાપ મળી જશે એટલે હું તારી ભેગો જ રહેવા માંગુ છું. અરે પણ કાંઈ વાંધો નહીં, મારા પપ્પા ના નહીં પાડે એમ. તો એ છે ને આમ નાળિયેર જેવા છે, ઉપરથી કડક અને અંદરથી એકદમ નરમ. આમ જો પાણી અંદરથી નીકળે ને તો એ મીઠું આત્માને ટાઢક આપે અને તું શેષ કાઢીને ખા ને તો ભૂખ ભાંગે એવા છે. જો ભાઈ અમારા ઘરમાં રસોઈ છે ને હાવ મોડી બને હો ભાઈ, અને હાંજે ખીચડી બને. એ બધું તમને ફાવતું હોય તો ઠીક છે, બાકી છે ને મને બધું ફાવે, મને બધું ફાવે. પરિવારમાં અમને ફાવે તો મને કેમ ન ફાવે? હવે એ બિચારો ક્યાં કે મને 56 ભગવાન ખવડાવો એમ. જો આટલી તકલીફ હોવા છતાં અમે તમને રાખી. આ તમારો ભાવ છે ને, તમે મને બાપની દ્રષ્ટિએ જુઓ છો અને હગા ભાઈની દ્રષ્ટિએ જુઓ છો. હશે, ચાલો હવે મહેમાન છો, તમારી તકલીફ અમે દૂર કરી દઈએ. હા તો પણ આ વાતમાં તમે કંઈક પૂછ્યું નહીં ચા પાણીનું. એ જલપા, પણ તારો દોસ્તાર તારે નો હાથ પડાય ઘર વાળીને. એ જલપા અહીંયા આવ, જો કોણ આવ્યું છે. આ હું તને અવારનવાર વાત કરતો હતો ને કે ભાભી હોસ્ટેલમાં રહેતો તો હું, રાજ જેની ભેગો હિયા. હા તો હા, ચા નાસ્તાની વ્યવસ્થા કરો. ને હવે કાયમ રસોઈ એની કરવાની જો, સવાર ને સાંજ. આપણી ભેગો રહેવાનો છે. અને આમ જો એની આગળ પાછળ કોઈ નથી, એટલે મારા મમ્મી પપ્પા એ એના મમ્મી પપ્પા. કઈ વાંધો નહીં, ભલે
લેવી હતી તારે. હાલો હું તો હમણાં છે ને ચા બનાવીને દઈ જાઉં. હા હા પછી રસોઈ બનાવી. ઓકે. ભાભી બહુ સ્વભાવના સારા લાગે છે. અરે એમ સ્વભાવની તો હું વાત કરું, આમ ગણ ને તો માખણ જેવો સ્વભાવ, આમ જેમાં નાખીને એમાં ભળી જાય. અજો તને શું કહું, હું આ મહેન્દ્રનો દોસ્તાર આવ્યો છે. હતે એ અને નોકરી શહેરમાં લાગી છે ને રહેવાની કંઈ સગવડ નથી. તો મહેન્દ્ર કહે કે મારો ખાસ જીગરજાન દોસ્તાર છે, કોલેજમાં ભણતા ને તે હોસ્ટેલમાં રહેતા છે ભેગા, અને એક થાળીમાં જમતા ને એક પથારીમાં સૂતા એમ કે. એને મારો લોહી નીકળે ને તો મને લોહી નીકળે એમ કે. આવો તો અમારો સંબંધ એમ કે. હવે એ મારું તો મન નહોતું, છતાં એને કીધું એટલે પછી હું પછી ના ન પાડી. મને જો છોકરો સારો લાગ્યો. એટલે તમે હા પાડી દીધી? અરે ભાઈ મને જો પહેલાં તો મેં ના પાડી હતી, પણ છોકરાએ વાત એવી કરી અને મને થોડોક આમ વ્યવસ્થિત લાગ્યો. એટલે બધું સારું ભાઈ. પહેલાં તો મેં ના પાડી કે 2-3 દિવસ માટે સગવડ કરી દેવું, કે કાયમ માટે ન હોય. હા એ તે પણ જવાબદારી નોકરી આપતો હોય ને એની હોય. પણ હવે વાહીન દોસ્તાર છે અને જો આપણા દીકરાનો દોસ્તાર હોય એની તકલીફ એ આપણી તકલીફ, સમજે. પણ એ બધી વાત હાસી. આ તમને તો ખબર છે ઘરમાં જુવાન દીકરી છે અને એ જુવાન છે, અને કાલ સવારે કાક થાય ને તો પછી તમે મને ન કહેતા. આ ના પાડતા નથી આવડતું? એ મહેન્દ્રને કીધું ભાઈ કે ભાઈ આ ઘરમાં બાયું માણસ હોય, આપણે આ દીકરી છે મારી મોટી, તારી બેન છે, હે, અને પારકામાં રખાય નહીં. આમ કાલે સવારે ઊંચની થાય તો અરે પપ્પા એમ કે એ તમે આવ્યું સુધી એનો વિશ્વાસ મને ગળા સુધીનો, મારો દોસ્તાર એટલે એમાં કાંઈ ઘટે નહીં એમ કે. એ અજાણો માણસ કહેવાય, કોણ છે ને કેવો છે આપણને ખબર છે? એ મહેન્દ્રને આરે ભણતો તઈની વાત અલગ હોય ને અત્યારની વાત અલગ હોય. એ તે નાના હોય ને તે બધા હારા જ હોય. હવે પરિવારમાં કોઈ છે નહીં તે જો એને તો ભાઈ એમ કીધું કે આ મારો હગો ભાઈ કરતાં વિશેષ છે ને તમે મારા પપ્પા જેવા છો એમ કે. હા. મને ગાળી દીધો. પછી હવે તો મારથી હું બોલાવી દીધો. એ તમે પછી કોઈ કે એટલે વાતમાં આવી જાવ, ખબર ન પડે કે ભાઈ અત્યારે બધાને ગરજ હોય ને એટલે એ બધા આપણને આમ મુઠ્ઠીમાં રાખી દે. પછી કામ પતે ને એટલે કોણ તું ને કોણ હું. હા પણ હવે જોઈએ, હવે આને રાખ્યો તો છે અને હવે તો ના ન પડાય. એક વખત હા પાડી દીધા પછી અને ભાઈ આપણે પછી તો લાખનું વેણ 12,000 ખપાવવાનું ખોટું પછી. અને તમે પછી કહો છો કે એને પાસે આપણી હારે રહેવાનું છે. ઓલી વાહે ઓવડી છે એમાં કહેવાય ને રહેવાનું. ભાઈ એમાંય અમે વાત કરી તેમ કે નહીં, મારે પરિવાર નથી અને પરિવારનો પ્રેમ ઘણા વર્ષોથી હું પામ્યો નથી. બહાર નોકરી ધંધા કરું તો મારે પરિવાર સાથે રહેવું છે, પરિવારની હૂંફ મને મળે. આ બધાય છે ને આપણી હારે રહેવાના બાના. આ નકર હોટલોને ક્યાં તાળા માર્યા છે? જેને રહેવું એ હોટલમાં ન રહે. આ તો હોટલના ખર્ચા કરવા નહીં ને, એટલે આ બધાય છે ને હારું હારું બોલીને આપણને ભોળવી લે ને આપણી હારે રહે ને આપણો ફાયદો ઉઠાવે. પણ આપણે મહેન્દ્ર છે ને હાવ ભોળો એટલે ભોળો જો એ તમારે જેવો જ થયો, હાવ હવે પાકો ન ભાઈ થયો. આ તો વડ એવા ટેટા ને હું કે બાપ એવા બેટા, હા એટલે એમાં જ હું ફેર પડે પછી. હા એટલે જ અમારે બળતરા છે. ભાઈ જો હું ઉપરથી કડક લાગુ પણ ભીતરમાં તો હું છે ને હાવ નરમ ઘેંસ જેવો છું. હા પણ એટલે જ ને એને કીધું એટલે તમે ભોળવાઈ ગયા. આ કરી દીધી. તમે કડક રહ્યા હોત તો એમ કે નહીં એને હોટલમાં રાખ, ઘરે નહીં. પણ એને એમ રાખવા જાય તો માહીને ખોટું લાગે આપણા, હે. એ કાંઈ નહીં, જો હવે કાંઈક ઉષાની શું થાય ને તો મને ન કહેતા. એ તો જોયું જાય ભાઈ. હવે કામ કરો છો, લાવો કે મદદ કરું? હેલો, કોણ છો તમે? અને ઘરમાં કેમ તમારી રીતે ઘૂસી ગયા? આ તમે મને કહો છો હેલ્પ કરાવવું એટલે? અરે 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 શાંતિ રાખો. જોવો તમે જે હોય બહાર નીકળો, જાઓ ચલો. અરે હું તમારા ભાઈ મહેન્દ્રનો ફ્રેન્ડ છું, અહીંયા આવ્યો છું રહેવા માટે. અચ્છા, તમે મારા ભાઈના ફ્રેન્ડ્સ છો. હા. શું નામ છે તમારું? રાજ નામ છે મારું. જીજ્ઞા, રાઈટ? તમને કેમ ખબર મારું નામ જીજ્ઞા છે? હું આ તમારું છે ને લલાટ જોઈને બોલી શકું છું કે તમારા ભાગ્યમાં શું લખ્યું છે. જ્યોતિષ છો તમે? જ્યોતિષ નથી પણ કપાળ જોઈને હું ઘણું બધું બોલી શકું છું. અમારી સામે જુઓ, અમારી આંખોમાં જુઓ. સાચું કહું ને તો તમારા ભાગ્યમાં ઘણી બધી વસ્તુ લખી છે. તમે ભવિષ્યમાં ખૂબ જ સુખી થશો અને તમારા જીવનમાં એક એવા રાજકુમાર જેવો છોકરો આવશે જે તમારા બધા સપનાઓ પૂરા કરશે.
એ તો છે, હું મારા માટે છોકરો પણ રાજકુમાર જેવો જ ગોતવાની છું. મસ્ત દેખાવડો, ક્યુટ ક્યુટ, હેન્ડસમ, અને મારા બધા ડ્રીમને પૂરા કરી શકે એવું. સાચે આવું છે મારા નસીબમાં? હા, તમારા નસીબમાં એવું છે. અને આમ પણ કહેવાય ને કે શ્યામ અને રાધાની જોડી જામશે, એટલે કે આપણી જોડી જામશે જરૂર. ઓ હેલો, મારા ભાઈનો મિત્ર છે ને તો મિત્ર બનીને રહે. હા, જોડી જમામાં નહીં આવ. અરે હેલો અને હેલો. ખોટા નાટક છે ને તારા બધા બંધ કરજો. જા નીકળ બારો. અરે સાંભળો સાંભળો, તમે તો ગુસ્સે થઈ ગયા. હું તો ફ્રેન્ડશિપની વાત કરું છું. આપણે તો સારા મિત્ર બની શકીએ ને એમ. શું તમે પણ. હા, એ છે કે આપણે સારા મિત્ર બની શકીએ. ઓહ, હા આયા. તમે તો નાકના ગુસ્સે થઈ ગયા. શું કહો તમે, શું કરો છો તમે? સ્ટડી કરો છો કે જોબ કરો છો? આઈ થિંક તમે જોબ કરો છો. ખબર છે તો શું કામ પૂછો છો? પણ તમારા મોઢેથી સાંભળું તો સારું લાગે ને. હા, ઓનલાઈન વર્ક કરું છું. ખબર છે મને. એ પણ તમને કબાડ ઉપર લખેલું દેખાણું હશે ને? હા, તમે શું કરો છો એ બધું મને દેખાય છે. ભવિષ્યમાં તમારી સાથે શું થશે એ પણ હું જાણું છું. શું થવાનું છે ભવિષ્યમાં મારી જોડે? અરે જોવો, કંઈ ખરાબ થવાનું તો મને કહી દો ને, તો મને ખ્યાલ આવે તો હું અત્યારથી ચેતીને રહું. કંઈ સંકટ આવવાનું હોય મારા ઉપર તો સોરી હા, ટચ થઈ ગયું તમને. નો પ્રોબ્લેમ. ફ્રેન્ડમાં તો બધું ચાલે, ટચ કરવાનું, હસી મજાક કરવાનું બધું ચાલે, એમાં ટેન્શન નહીં લેવાનું. હું તમને શું કહું, આ તમારા ભવિષ્યમાં છે ને તમારે જાણવાની જરૂર નથી. હવે તમારા માટે અને તમારી સાથે બધું સારું થશે. આજથી એમ સમજી લો કે તમારી લાઈફની અંદર છે ને બસ નકરી ખુશી ખુશી, એટલે કે મતલબ તમે હેપી જ રહેશો. આ યાદ રાખજો. ટૂંકમાં મારા નસીબમાં દુઃખ જ નથી. ના, જરા પણ નહીં. કારણ કે તમારી જેવી છોકરીના નસીબમાં દુઃખ તો ભગવાન પણ ન લખી શકે. તો માણસની શું ઓકાત છે? એવી વાત તો સાચી છે. હા, મારા મમ્મી મને કહેતા હોય કે તું બહુ મસ્ત દેખાય છો, આ છે તે છે, એટલે તમે પણ એવું જ કહેવા માંગો છો મને? કહેવાની ક્યાં જરૂર છે? આમ પણ તમે દેખાવ જ છો ને. અને તમને કદાચ ના ખબર હોય તો મારી આંખોમાં જોઈ લો, તમને ખબર પડી જશે કે તમે કેટલા બ્યુટીફુલ છો. કોઈની આંખોમાં જવા ન જવાય. હા, પછી આંખોમાં જોઈએ ને તો બધા એવું કહે કે પ્રેમ થઈ જાય. એટલે આપણે લાઈફમાં કોઈને પ્રેમ નથી કરવો બાપા. પ્રેમથી ભગવાન બચાવે મને. આ મારા લગ્ન કેવા થવાના છે? પ્રેમ લગ્ન કે? જો પ્રેમ છે ને ક્યારે કરવો નથી પડતો, એ તો થઈ જ જાય છે ઓટોમેટિકલી. તમને હાથ જોતા આવડે છે? અરે શું વાત કરો છો? તો મારા હાથની રેખાઓ જોઈને તમે કોને કે મારા લગ્ન કઈ રીતે થવાના છે? તમારા લગ્ન છે ને એક સરસ મજાના છોકરા સાથે થશે, જેમની હાઈટ 6 ફૂટ પૂરી હશે અને એ રૂપે રંગે શ્યામ હશે. અને એ તમારા લાઈફમાં આવશે એટલે તમારું આખું જીવન બદલાઈ જશે. રહેવા દો, નહીં સાંભળવું. મને શ્યામ રંગનો છોકરો નહીં જોતો. મને મારી જેવો વ્હાઈટ હોય ને એવો જ જોઈએ છે. એવું કંઈક કરો ને કે મારા લાઈફમાં છોકરો છે એ રૂપાળો આવે કાળાની જગ્યાએ. નસીબ, જે નસીબમાં લખ્યું હોય ને એ જ થાય. બાકી તો બધાને રૂપાળા જ છોકરા જોઈએ છે. પણ જોઈએ, જો તમારે રૂપાળા છોકરા સાથે લગ્ન કરવા હશે તો કદાચ તમારું ભવિષ્ય બદલાઈ જશે. એટલે તમે ક્યારે એવું વિચારતા પણ નહીં. તમે ન કહી દો ને તો મને જો કંઈક થયું અરે હોય. જોવા દો, શું થયું? રહેવા દો. અરે યાદ જો જસ્ટ ફ્રેન્ડ છે તો જોવા દો ને, તમને શું થયું છે જોવું પડે. તો આમ પણ તમને કાંઈ થાય તો મને ના ગમે ને યાર. એ ચામડી ખેંચવાની છે, નીકળી ગઈ છે ને તો. ક્યાં છે? અહીંયા. ખેંચી નાખી લો. નથી ખેંચાની. ખેંચાઈ ગઈ. ખેંચાઈ ગઈ હા. છે. અચ્છા, કારણ કે ખેંચતા મને સારું આવડે છે બહુ. હા, ખેંચી લો. થેન્ક યુ. હા, તમે બેસો, મોટા ભાઈ હમણાં આવે એટલે હું કહું એમને. હા, નહીં, બહાર ગયો છે માહી, મને કહીને જ ગયો છે. હું બહાર બેઠો. ઓકે. સાચા સારો છોકરો છે, મારું ભવિષ્ય જોયું. પણ એક વાત મને ના ગમે, ભવિષ્ય જોયું એમાં છોકરો કાળો મને મળશે. શું છે બધું અહીંયા ફ્રીજ હારે ને ઊંઘ આવતું તો ઊભી છે ને અંદર જઈને શું છે બધું? પણ આ થોડા દિવસ સપના જોશો? હા, હમણાં ભાઈનો ફ્રેન્ડ નતો આવ્યો રાજ? હા તે
એણે જે વાત કરી ને એના સપના જોઉં છું. એને હું વાત હાય, કરી? કેટલી મસ્તીની મારી લાઈફ હશે. આ છોકરો મને હથેળીમાં સાચવતો હશે, મારી બધી ઈચ્છા પૂરી કરશે, કેટલું મને સુખ આપશે. હાય, કોની વાત કરશો? અને તું એનથી આગી રહેજે હો. આ મમ્મી આવું બોલો છો? એ છોકરા કેમ તમે આઘું રહેવાનું કહો છો? હા તે આગું રહેવાનું જ કહું ને, ઈ તારા ભાઈનો દોસ્તાર છે હો. હા તો મને પણ ખબર છે મમ્મી, મારા ભાઈનો દોસ્તાર છે. તો એમાં શું થઈ ગયું? જો કાંઈ આડાહણું પગલું ભર્યું છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી, ધ્યાન રાખજે. હે ભગવાન, હે મારી માં, મારી છોકરાને કઈ નથી. હું આવડી મોટી છું, મને એટલી તો ખબર પડતી હોય ને કે મારે ક્યાં આડાવડા સંબંધ ન જોડાય. આ મમ્મી, આડાવડા સંબંધ જોડવા હોત ને તો હું આવડી મોટી ના થઈ હોત, તો પહેલા જ ભાગી ગઈ હોત કોઈ હારે. ઈ બધી મને ખબર પડે છે, પણ અટાણે તું ખુલ્લી આંખે સપના જોશો ને એટલે હું તને કહું છું. અરે મમ્મી મમ્મી મમ્મી, એ છોકરો સારો છે, છોકરો ખરાબ નથી. તમે ટેન્શન નહીં લ્યો, તમે મારા ઉપર વિશ્વાસ રાખો. હા તો પણ મારે કેવું તો પડે ને તને. હે હું સપના તો એ જોઉં છું કે એને છે ને ભવિષ્ય જોતા આવડે છે. મને ભવિષ્ય જોયું છે. એણે મને એવું કીધું કે તારી જિંદગીમાં નકરું સુખ છે, તું લાઈફમાં ક્યારેય દુઃખી નહીં થા, તારી બધી ઈચ્છાઓ પૂરી થશે. મને એક વાત ન ગમી એણે મને એવું કીધું કે તમારા નસીબમાં છોકરો છે ને થોડોક ભીના માને છે, શ્યામ વર્ણનો હોય ને એવો. મને છોકરો મમ્મી મારા જેવો રૂપાળો જોયો તમે લોકો ગોતો ને તો મારા માટે. એમ નહીં, એને તારો આમ હાથમાં હાથ લઈને જોયો. પહેલાં એને મારું કપાળ જોયું, પછી મેં જ કીધું કે તમને હાથની રેખા જોતા આવડે તો આવો. તો એણે મારો હાથ આમ પકડ્યો અને આ રીતે આમ આમ કરી અને મારા હાથની રેખા જોઈ. એ બુદ્ધિ છે કે નહીં તારામાં? કોઈને આમ હાથને અડવા ન દેવાય. પણ જ્યોતિષ છે મમ્મી, એ જ્યોતિષ તો આપણો હાથ આમ અડે નહીં તો એમને એમ તો એને ખબર પડશે નહીં કે આપણા નસીબમાં આપણા ભાગ્યમાં રેખાવા શું કહે છે આપણે. પણ ન્યા એને હાથ બતાવવાનું શું કામ હતું? હે નસીબમાં લખેલું હોય ને થવાનું જ હોય. પણ આ તો શું આપણને ખબર હોય તો આપણે તૈયારીમાં થોડાક રહીએ ને અગાઉથી, એટલે બીજું કાંઈ નહીં. કાંઈ નહીં, જે હોય. તમારે શું કામ હતું? મારે કામ હોય તો જ હું આવી હોય ને. તું તો આમ એને આમ કરતી હતી, મેં કીધું લાય તો આ બેન જે સપનામાં ખોવાઈ ગયા. પછી મમ્મી જો તમને હું સપના જોતી હતી કે પછી મારી પાસે કેટલી બધી ગાડીઓ હશે, મોટો બંગલો હશે, એમાં હું તમને મારી હારે લઈ જઈશ, તમને મારી હારે રાખીશ, ફેરવી ફેરવીશ, આપણે ફરવા જશું, બધું કરશું આપણે. સપના જોવાના બંધ કર, સપના જોવાના હો. અને જે કરશો ને એ કરવા મળે. ઈ તો બધા છે ને આપણને લાલચ આપે કે ઈ કોઈ ખોટું ન બોલે. મમ્મી એને બિચારા શું લાલા, થોડો કઈ પૈસા જોવાના, થોડો કઈ પૈસા લે જ્યોતિષ જોવાના, બિચારા મફતમાં જોઈ દીધું. હવે એને હું લાલચ હોય મમ્મી? મફતમાં જોવે ને એ બધા ખાલી કહે ને એ બધા આંબા નામલી જ બતાવે. કોઈ એમ ન કહે કે તમારા જીવનમાં દુઃખ છે. એવું કીધું તને? સુખ હોય તો ક્યાંથી મમ્મી દુઃખ લાવે મારા જીવનમાં? તમે પણ ગાંડા ગાંડા જેવી વાતો કરો. જો બધાયના જીવનમાં સુખ અને દુઃખ બેય ભગવાને લખ્યા હોય, નખરા સુખ જ ન હોય. જો દુઃખ આવે ને તો સુખની કિંમત થાય. એટલે ભગવાને બેય વસ્તુ બધાના જીવનમાં લખી હોય. પણ આ બધાય છે ને એ બધાને આપણને હારું હારું જ બોલે. એવું ના હોય. કદાચ ભગવાન લગતા ભૂલી ગયો. જો અત્યાર સુધી મને કોઈ દિવસ દુઃખ આવ્યું છે નથી, એવું સુખી જ છું ને આવડી થઈ તો. કદાચ એવું પણ હોય કે લગ્ન પછી પણ સુખ મળે. કદાચ ભગવાન છે ને મારા નસીબમાં દુઃખ લગતા ભૂલી ગયા છે. એ સારું છે, ભગવાનનો આભાર માનું કે નસીબમાં દુઃખ લગતા તમે ભૂલી ગયા છો નહીં. હા ભાઈ, હારું હારું. જો તારા જીવનમાં સુખ હોય ને તો અમારે વધારે હારું. અમારે આખ્યું ટાઢ્યું. કોણ મા બાપ છે કે દીકરીઓને દુઃખ પડે? પણ ન કરે નારાયણને ક્યારેક ભાઈ ભવિષ્યમાં આવે દુઃખ. પણ તું છે ને એની વાતમાં આવી ન જાતી. પણ મમ્મી સાચી નહીં, એ છોકરો બહુ સારો છે. કેટલી મીઠી મીઠી પ્રેમથી વાતો કરતા હતા. મારા તો બહુ સારા એવા મિત્ર મેં તો બન્યા છીએ. હા બીજું કઈ નથી મમ્મી, ખાલી સારા મિત્ર, ભાઈના ફ્રેન્ડ એટલે મારા ફ્રેન્ડ. આ પણ એટલે જ કહું છું, સારા મિત્ર એને બનાવવાની જરૂર નથી. આ બેનપણીની તાણ છે તેને મિત્ર બનાવવા ગઈ. કેવા આવો માણસ છે બિચારો. તમને એનામાં શું પ્રોબ્લેમ દેખાય? તમે એને મિત્ર બનાવવા ના પડો. જો મમ્મી એ તો મારા ફ્રેન્ડ રહેશે, જે તમારે જે કરવું એ કરો, આવું ના કરાય. હું છે ને મહેન્દ્રને એટલે જ ના પાડતી હતી કે ઘરમાં જુવાન દોસ્ત બેન છે ને એને ઘરમાં રાખ નહીં, પણ એને છે ને પુગાણું નહીં. મારો દોસ્તાર, મારો દોસ્તાર. જો આડાહળું ક્યાંય થયું ને તો મેં તને પેલા કીધું ને એમ, મારા જેવી ભૂંડી કોઈ માં નથી, ધ્યાન રાખજે. પણ મમ્મી હું થોડી કઈ આડાવડું કરું? હે ભગવાન, મારી મમ્મી તો છે ને આવા સાયકો જૂના મગજના વિચારવાળા છે. મારા સપનાને પણ ચૂર ચૂર કરીને કે કેવા સપના જોતી હતી હું, મીઠા મીઠા. હાવ નવરી થઈ ગઈ લાગે હમણાં, હાથમાં ફોન લઈને બેસી ગઈ છે. હમણાં વહેલી ફ્રી થઈ જાઉં. કાં પણ કામ નથી ઘરમાં કાંઈ? ના રે ના, કઈ કામ નથી. તો આ તમારા ઓલા પેલા દોસ્તાર કોણ, આ રાજભાઈ આવ્યા ને તે દિવસની હું વહેલી ફ્રી થઈ જાઉં. હા, હજી બાયુના કામ કરતો મેટો નથી લાગતો. હોસ્ટેલમાં બાયુના કામ બધાય કરતો હોય. કપડાં ધોવા, વાસણ ધોવા, બધું આવડે માળાને. બસ તો તમને કઈ વાંધો છે મને મદદ કરાવે? કેટલું કામ કરાવે,
કિચનમાં હોઉં ને તો તમને ખબર છે એ હું શાક સુધારતી લાવો ભાભી હું શાક સુધારી દઉં મને આ બનાવતા આવડે મને તે બનાવ તમે કોઈ દી મદદ કરી મને હા જીગુઈ કહેતી હતી મદદ તો બધી બહુ કરાવે છે પણ હવે અહીંયા રહે છે થોડું ઘણું કામ તો કરાવે ને એમાં હું નવાય છે એ માણસ બહુ સારો છે કેટલો કામ કરાવે આ તે દારૂ પીવાનું શરૂ કર્યો છે હે દારૂ પીવાનું ચાલુ કર્યું હા તો જો બાટલી પાસેથી જ મળી છો તે જ્યાં વાહેથી બાટલી મળી હોય એનો મતલબ એમ થોડો છે કે હું દારૂ પીઉં છું નહીં દારૂ પીવો છો તો જ બાટલી મળે બાકી એમને બાટલી મળે જ નહીં દારૂ પીવો છો ને સાચું બોલી જાવ હારી ક્યાંથી ની આ બાટલી પણ અરે પપ્પાના વેણમાં તુંય ક્યાં તણાઈ જાશો ત્યાંથી બાટલી મળી તો કઈ હું થોડો પીતો હોઉં તો કોણ મૂકી જાય મને થોડી ખબર છે જો આ તો મારા હાથમાં આવી છે અને મેં નાખી દીધી છે આમ તું પીતો હોય તો સાચું કહી દે નકર તારી માને ખબર પડશે ને તો ટીંડો ભાગી નાખે તારે પપ્પા ધમકાવીને પૂછો બાટલી ન્યા ક્યાંથી ને આવી પીતા જશે મૂળ વસ્તુ આવી ક્યાંથી હા હા તારો દોસ્તાર આવ્યો છે માટે ના ના હવે ઈ નથી પીતો ને ના ના આ 3 વર્ષ એની ભેગો રહ્યો કોઈ દિવસ એને દારૂને હાથ નથી લગાડ્યો અને તમે એની ઉપર બ્લેમ કરો છો ભાઈ રહેતો તો તેની વાત થઈ અટાણે પીવા માંડ્યો તને શું ખબર પડે આ મારી નજર સામે કોઈ દિવસ એને દારૂ પીધો નથી ભાઈ તો છતાંય તમને જો એવું લાગતું હોય તો એને પૂછી લે તપાસ પૂરી કરજો મારે છે ને આવા દારૂડિયા માણસ ઘરમાં જોઈ નહીં 1 મિનિટ માટે હે એક તો તારા ભરોસે રાખ્યો છે ને અને જો આવા ધતિંગ હોય ને આવા બધી કુટે હોય નહીં અને આવું હંતાડતો હોય બધું તને ખબર ન હોય પપ્પા હું હતી વખતે પી લેતો હોય એવું નથી કદાચ રાજભાઈ એમ કે હું દારૂ નથી પીતો તો નક્કી તો આ પીતા હશે બાકી બાટલી આવે ક્યાંથી અરે બાપા ઈ વાડો પડે વાહે ખુલ્લું મેદાન છે આપણા ઘરની વાહે ગમે ઈ માણસ છે ને વાડીમાં ફેંકી દીધી હોય પીને કોઈ આપણા ઘર પાસે છે ને કોઈ નથી ફેંકતો હું રોજ ને સાફ સફાઈ કરું છું અરે એલા ભાઈ એવું ન હોય એ અટાણ સુધી છે ને કોઈની બાટલી જોઈ નથી અમે આ પહેલી વખત થયું છે અને આ બહારનો માણસ આવ્યો ને ઘરમાં એટલે આ થયું લાગે છે મને તો તું છે ને પછી બધાની વાતમાં બહુ આવી જાય છે જો આ કેટલા વખાણ કરતી હતી આગળ એના અને તમે એની ઉપર ડાયરેક્ટ ઇલ્ઝામ નાખો છો દારૂ પીવે ને આ કરે અને હારવાર મને બદનામ કરો બેઠા બેઠા એ મારી બાયડી સામે ઈ બાટલી ક્યાંથી આવી તપાસ કરજે તું એને પીધો તે પીધો કે કોઈક નાખી ગયું જે હોય ઈ ચોખોટ કર મને અને પપ્પા હું છે ને બધી પાડોમાં પૂછી લઈશ હા ઓલી બાઈ ઓટલે બેઠી હોય ને તો વાતમાં પૂછી લે એટલે ઈ આ બધું આપણે છે ને ભવાડા થાય ઘરમાં પણ લે કોકને પૂછવા જ આવી તો એક કામ કરીને ભાઈ જો મેં તો 2-3 દિવસનું કીધું એને કે બહાર સગવડ કરી લઈ અને કાલ સવારે કે નવું કૌભાંડ ખુલે એ પહેલા છે ને એને વદા કરી દો અહીંથી અરે પણ પપ્પા ઈ 2-3 મહિના રહેવાનો છે કે વધારે નથી રહેવાનો અહીંયા 2-3 દિવસની જ વાત હતી આ તો ઈ મને બાપા જેવો કીધો ને આ બધું કીધું ને કે મારે પરિવાર નથી ને આમ નથી ને તેમ નથી એટલે હું એની વાતમાં આવી ગયો મેં હારું હાલ તારી માની છે ને ઈચ્છા નથી એને રાખવાની સમજી ગયો હા પણ પૂછો તમ તારે જલપાને પૂછો મારી બેન જીગુને પૂછો ઉપર ઉપર બધા આડંબર કરતો હોય માને રહેવું હોય ને પેલો શું છે પેલો પેટમાં કરીને પગ પોળા કરવા હોય ને એટલે બધું કરે માણાની છે ને તાસીર તમને ઓળખતા આવડતી નથી કોઈને પૂછી લેજો ને એકવાર પૂછવામાં શું જાય હા કે ના કંઈક તો કહેશે ને અરે કોઈ માણસ દારૂ પીતો હોય એને હું પૂછવા જાઉં તી કે સામેથી થોડો કહી દે કે હું દારૂ પીઉં છું તો એમ કે ને તો છાનું મને આપણે તપાસ કરાય અરે બાપા હું કીધું તો ખરી તપાસ કરી લઈશ અને એવું લાગે તો એને પૂછી હોતે ને લે બસ એ અડધી રાતે એની રૂમમાં જવાય કામ છે કરીને અને ખબર પડે કે પીધું છે કે નથી પીધું એને બધુંય શીખડાવવું પડે પપ્પાએ હમણાં તો તું વખાણ કરતી હતી ને હવે પપ્પાના વેણમાં તુંય તણાવવા માંડી અરે એવું નથી હવે કામ કરાવે છે પણ માણસ ક્યારે શું કરતું હોય કેમ ખબર પડે જો ભાઈ હોવાતની એક વાત તું તપાસ કર અને જો ખરેખર પીતો હોય ને તો એને અહીંથી તગડી મૂકવાનો થાય છે હા
તું અહીંયા શું કરે છે અરે લોક કરીને આવવાની ખબર નથી પડતી હું એ જ કહેવા આવ્યો હતો કે દરવાજો અને બારી ચેક કરીને કોસ્ચ્યુમ બદલાય એટલે કે કપડાં બદલાય લખે ને કોઈ જોઈ જાય તો તને કેમ ખબર હું કપડાં બદલાવતી હતી અરે યાર તને કેમ ખબર હું કપડાં બદલાવતી હતી એ આ દરવાજો ખુલ્લો છે એટલા માટે તમે તૈયાર થતા હતા કપડાં બદલાવતી હતી કેમ ખબર ત્યાર તો અહીંયા થતી હતી ને એટલે આ દરવાજો ખુલ્લો હોય ને તો રખીને કોઈ જોઈ લે હા બારી ખુલ્લી હોય રખીને કોઈ વિડીયો શૂટ કરી લે તો ખરાબ લાગે ને સમજાય પણ સાચું કહું હું છે ને તને ખૂબ પ્રેમ કરું છું જો જો મારી વાત સાંભળ હું તને પ્રેમ નથી કરતી મેં તને પહેલા જ કહ્યું હતું પણ મારી વાત સાંભળ ને તને શું પ્રોબ્લેમ છે જો હું વેલ સેટ છું તને ક્યારેય પ્રોબ્લેમ નહીં આવવા દો અને આમ પણ મને જેવી છોકરી જોઈએ છે ને એ છોકરી મને તારામાં દેખાઈ રહી છે જુઓ મેં તમને ક્યારેય પણ નજરે જોયા નથી અને હું તમને પ્રેમ પણ નથી કરતી મહેરબાની કરીને મારા ઘરની બહાર જાઓ જાઓ મારા રૂમની બહાર નીકળો મારી વાત તો સાંભળ મારી વાત તો સાંભળ પહેલાં એવું જ લાગે કોઈ પ્રત્યે ફિલિંગ ના હોય જોવો મારે કોઈ પણ તમારી વાત સાંભળો નથી પ્લીઝ રિક્વેસ્ટ કરીને કહો જતા રહો બાકી હું ધક્કો મારીને ઘર બહાર કાઢીશ તમને હા તારે મને ધક્કો નહીં મારવો પડે પણ તું સામે ચાલીને જ મારી બાહોમાં આવી જઈશ જો હું કેવા પ્રેમ- શું માગે છે હું પ્રેમથી કહું છું ને ત્યાં સુધી માની જા તો સારું છે જા નીકળ જા નીકળ એક મિનિટ જતો મારા રહો પપ્પાને ને બધાને બોલાવો ને કોઈને બોલાવવાની જરૂર નહીં પડે તારે તારો ફોન તું બહાર જઈને જોજે જા નીકળ ચાલ અરે બધી તારા- ભૈયાવારી નહીં કર મારે આરે તારા માટે જ છે તારા માટે જ છે તારા માટે જ છે જરા આ જોઈ લે આ તારું યૌવન બહુ જ ખૂબસૂરત છે તું જો આવું શું કામ કર્યું અ, જો એ ડિલીટ કર આ એ ડિલેટ 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 થશે ડિલેટ કે થશે delete પણ થશે જો. અરે પણ શાંતિ રાખ મેં શું કહ્યું થોડી નજીક ડિલેટ થશે પણ અત્યારે નહીં અહીં તો ઘણું બધું તારી પાસેથી લેવાનું બાકી છે જાણ હું તને પ્રેમ કરું છું જો. તારી સાથે લગ્ન કરવા હતા પણ હું નહીં કરો તમે ફોટો પ્લીઝ વિડીયો ડિલીટ કરી આપો ને હા હા થશે થશે ડિલેટ થશે જો બધું ડિલેટ થઈ જશે પણ થોડી શાંતિ રાખ હા જો હવે છે ને જે હું કહું ને એ જ કરવાનું અને જો મારા વિરુદ્ધ કાંઈ પણ કર્યું છે ને તો પછી હા વિડીયો ખોટો પોસ્ટ થઈ જાય અને શું કે ખોટી તારી બદનામી થાય એવું નથી ઈચ્છતો કારણ કે તું મારા ફ્રેન્ડની બેન છે ને એટલે શું જોઈએ છે તમારે બોલો જોઈએ છે તો ઘણું બધું પણ શાંતિ રાખ હું ધીમે 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 માગીશ હા છોડ બીજી કોઈ ખરાબ માગણી ના કરતા તમારે પૈસા જોતા હોય નહીં પૈસા બોલો બાકી બીજી કોઈ ખરાબ માગણી ના કરતા પૈસા તો મારી પાસે બહુ બધા છે પણ જરૂર પડશે ને એ વસ્તુ જ માગીશ હા પણ અત્યારે મારો મૂડ નથી એટલે અત્યારે તો માગવાનો કંઈ ફાયદો નથી પણ જ્યારે હું તને કોલ કરું ને ત્યારે હું કહું એ જગ્યાએ આવી જવાનું અને એ પણ ચૂપચાપ જો તમારી કોઈ ખરાબ ડિમાન્ડ હશે ને તો એ મારાથી પૂરી નહીં થાય જે હું કહું એ જ સાંભળવાનું તમારે કંઈ બોલવાનું નહીં સોરી તારે કંઈ બોલવાનું નહીં હા હું જ્યારે પણ કોલ કરું ને ત્યારે ચૂપચાપ હું જ્યાં કહું ને ત્યાં આવી જશે અને બીજી વાત ઘરમાં કોઈને પણ આ વાતની જાણ કરી છે તો પછી તને ખબર જ છે શું મને ટચ નહીં કરો શું કીધું મને ટચ નહીં કરો તમે મને નહીં ગમતું તમે ટચ કરો છો એ ઠીક છે ગમશે હું ટચ કરીશ એ પણ ગમશે અને તું મને ટચ કરીશ એ મને બહુ ગમશે એટલે છે ને મારી સામે ઊંચા અવાજે વાત નહીં કરવાની પ્રેમથી વાત કરવાની ચીકનારાની હા એટલે યાદ રાખજો આ વાત આ ઘરમાં કોઈને ખબર ના પડે નહીંતર પછી શું કે મારું મગજ હટી જાય તમે બહુ ખોટું કરો છો ના સારું નથી કોઈની બેન દીકરીની આબરૂ ઉછાળવી આબરૂ લેવી એ શોભા ન દે એમનો હિસાબ અહીંયા જ ભોગવવો પડશે તમારે અરે એ હિસાબ હું ભોગવી લઈશ પણ સાચું કહું
તું વિડીયો સાચું કહું તું રૂપનો અંબાર છે. આ તને જોઉં છું ને જાણે એમ થાય કે ઈશ્વરે તને સાક્ષાત બહુ સમય લઈને ઘડી છે. એ બી દેખાય છે તું. જ્યારથી તને જોઈ છે ને ત્યારથી આ દિલમાં આગ લાગી ગઈ છે. હવે તો તમારી આગને બુઝવી દો. હું મરી જઈશ પણ તમારી ક્યારેય નહીં થાય, તમે ટચ પણ નહીં કરવા દો. એટલે પ્લીઝ આવું નહીં કરો તમે. હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું. હાથ નથી જોડવા. જો મને અડો નહીં તમે. હાથ મેં તમને પહેલા જ કહ્યું ને મને અડવાની નહીં તમારે. ઠીક છે અત્યારે તું જા, કારણ કે અત્યારે મારો મૂડ નથી. જ્યારે હું બોલાવું ને ત્યારે એક ફોને જો કહું તે ચૂપચાપ આવી જજે, નહીંતર મારું ઘર છે, તમે જાઓ. તારું ઘર છે સારું, આમ પણ બહુ એકાંત સારો નહીં, નિયતિ બગડી જાય. યાદ રાખજે ફોન કરું ત્યારે આવી જજે. કેમ આમ ચૂપચાપ બેઠી છો આજે? નહીં મમ્મી, થોડુંક માથું દુખે છે ને એટલે. લે તો પણ એવું હોય તો દવાખાનેથી દવા લઈ આવી, નકર માથું દાબી દઉં ના મમ્મી, તો પછી. થોડોક રાત્રે ઉજાગરો થયો હતો ને એટલા માટે. પણ એવું હોય તો રાજને બોલાવું, માથાની ટીકડી લઈ આવી દે. ના મમ્મી, કેમ પણ? રાતને નથી બોલાવો, સારું થઈ જશે. કોઈ દવા નથી લેવી મારે. પણ રાજ તો જો કેવો સારો છોકરો છે, હું એને એકવાર કહે તો ઈ ધોડો બધા કામ મૂકીને દવા લઈ આવી દે. એટલો કાંઢો છે. જે હોય મમ્મી, એ એના ઘરનો પ્રશ્ન. હા, આપણે કઈ કામ નથી એનું. કેમ પણ આજે તું આમ ઊંધું કેમ બોલે છે? હે આમથી તો બહુ વખાણ કરતી હોય, અને આમે પણ છે જ ને હારો. તું કઈ ખાલી ખોટા વખાણ નથી કરતો. આ તમને રસોડામાં મદદ કરવા લાગે, આ શાક સુધારવા લાગે, સવારમાં તમને એ કેટલું બધું કામ કરવા લાગે, નથી લાગતો? મમ્મી, એ છોકરો જરાય સારો નથી. મને નથી ગમતો એ છોકરો. મમ્મી? સાવ કેવો જ છે. એને સામું જોવે કોણ? એને કોની વાત કરે છે આ રાજની આમથી તો તું બહુ વખાણ કરતી હોય, આજે કેમ? પહેલા દિવસે ખાલી એમને એમ તમને ગરમ કરવા માટે વખાણ કરતી હતી. બાકી એ મને જરાય નથી ગમતો. એ અહીંયા રહે છે ને તો પણ મને ગમતું નથી. પણ હવે એનું મકાન ખાલી કરાવી નાખો ને અહીંયાથી. તને નથી ગમતો પણ તારે ક્યાં પૈણવા જવું છે? નથી ગમતો, હારા જ છે. હવે એને શું કર્યું? હા, હારો જ છે. તને કઈ કહે છે? ના ભાભી, તો પણ મને ગમતો નથી. ખબર નહીં પણ શું થયું એ તો કે તો ખબર પડે ને. બાકી જોઈ મને કેટલી હેલ્પ કરાવે છે, તને શું ખબર હોય? ભાભી એનાથી દૂર રહેજો. એ જરાય સારો છોકરો નથી. એ બોલે ને ત્યાં જઈને વાણી ઉપરથી કેટલું. હા, ભાભી તમે દૂર પણ રહેજો એમનાથી. એમ નહીં, ઈ તો ઓલો હાથ જોઈ ને બહુ બધું ઓલું કહેતો તો ને. મમ્મી જે હોય મેં તમને કહ્યું ને કે એવા પાડોશી આપણે એ પાડોશમાં ન રખાય. મકાન ખોટું ભાડે આપ્યું મમ્મી એમને. પપ્પાને કહીને ખાલી કરાવો ને. બેન તમે આવી વાત કરો છો, સાચું કયો. તમારી સાથે કઈ એને કર્યું છે, તમારી છેડતી કરી છે, તો પછી શું કામ એના માટે ખરાબ બોલો છો? પણ ભાભી મને છોકરો નથી ગમતો. આ ઘરમાં જુવાન છોકરીઓ હોય, હું ગમે ત્યાં ગમે એ કામ કરતી હોય, આપણને આદત તો ના હોય કે બધું આજુબાજુ જોઈને ગમે એ કામ કરીએ આપણે. મમ્મી એમ આમ મને તો ખબર જ હતી, પણ આ હું છે ને આ તારી મનની વાત જાણવા માંગતી હતી. હું તો પહેલેથી કહેતી જ હતી. તમને પણ નથી ગમતું ને છોકરો? હું તો પહેલેથી જ કહું છું, પણ મારી વાત સાંભળે કોણ? આ ઘરમાં આવ્યો ને ત્યારથી આ તાર પપ્પાને કઈ કઈ થાકી કે ભાઈ એ છોકરાને આપણા ઘરમાં રાખો માં. મમ્મી તમે એમ કહો છો, આ એમ કહે છે, તો મારી સાથે તો એ સારી રીતે રહે છે. ભાભી મીઠા બોલો છે. જો, એને બધો અનુભવ થઈ ગયો છે એટલે ઈ કહીશ. પણ તારી હારે તો હારા મને અનુભવ કઈ નથી થયો મમ્મી. પણ માણસ જોઈ ત્યાં ખબર તો પડી જાય ને આપણને. હા. એના હાલચાલ એના લક્ષણ મને ઠીક નથી લાગતા. તે આ બધું પેલા ક્યાં ગયું તું? હે ઈ આવ્યો તે તો બહુ વખાણ કરતો હતો, રાજ બહુ સારો છોકરો છે, મારો હાથ મમ્મી, જોઈ દીધો ને આમ ને તેમ ને. એમ કરો ને, તમારા દીકરાને વાત કરો, શું છે શું નહીં એ બરોબરની તપાસ કરી લે એટલે ખબર પડી જાય. કઈ છે નહીં ભાભી. હા? ખાલી કે આપણા ઘરમાં કોઈ અજાણ્યા માણસ સાથે ન રખાય. આ બહારના કોક જોવે તો શું વાત કરે? ખોટું એમ કે ઘરમાં જુવાન દીકરી. શું છે બેન, એક ને એક વાત તમે ઈ જ ને તમે ઈ જ, કઈ ખબર નથી પડતી. હવે છોડો, આ બધું તો છે ને હાયલા રાખે.
જોયું જાય, સમય આવે ને ત્યારે જોઈ લેવાનું. હાલો આપણે રસોઈ કરીએ. હા, તમે બનાવી નાખો ને ભાભી, મને માથું દુખે, થોડી વાર પછી આવું. માથું દુખે છે તો હાલો આપણે દવા લઈ આવીએ. હાલો. ના, દવા નથી લેવી, 10-15 મિનિટ આંખ બંધ કરી લઈશ ને એટલે રેડી થઈ તો જશે. ઘડીક અંદર જઈને હુઈ કઈ જાય. નહીં, ચાલો રસોઈમાં હેલ્પ કરાવો એટલે મન મારું લાગી જાય કામમાં. હાલો. હા, જે બીક હતી ને, હા ઈ જ થઈને રૂ. હું કેતી જ તી બધાને, પણ મારું માને કોણ? હાલ શું કરે છો? હે બસ આ બેઠો છું. આ લુક તમારો સાચું કહું ને તો આમ મોદી સાહેબ જેવો લાગે હો. આ દાઢી અને આ વાળ, આ તમારા ચહેરાનું તેજ, તમારી છટા કઈ ઘટે નહીં. આમ મને તો એમ જ લાગે તમે જ પીએમ છો. હાસુ માનો? રેવા દે ભાઈ, મને ચણાના ઝાડ પર ચડાવ્યા. અરે પણ ચણાના ઝાડ ઉપર નથી ચડાવતો, હું સાચું કહું છું. આમ તમને જ્યારે હું જોઉં છું ને ત્યારે મને એમ થાય કે આ વ્યક્તિ છે ને આમ રાજા બનવા માટે જન્મ્યો છે, કે આમ મોટી પોસ્ટ ઉપર હોય ને એવું વિચારી શકું છું. તારું નામ રાજ છે અને રાજ બધાય કરી શકે આ દુનિયામાં, જીવતા આવડે ને તો. હા. પણ સાચી રીતે, સારી રીતે. આ તે હું સારી રીતનું જ કહું છું ને, સારી રીતનું જ કહું છું. આ તમે આમ જો તમારું બોડી સ્ટ્રક્ચર જુઓ, તમે આમ બેઠા હોય તો એમ લાગે કે નહીં, બાકી આમ જો ભાઈ, મારે મસ્કા નથી સાંભળવા તારે, પણ મને એક વાતની ચોખવટ કર. કઈ વાત નહીં. આ વાયલી રૂમમાંથી દારૂની બાટલી મળી હતી. નથી મારો દીકરો દારૂ પીતો, નથી હું પીતો. હા તો એ બારીમાંથી કોઈ દારૂની બાટલી ફેંકી જાય એવું પણ નથી ત્યાં. તો દારૂની બાટલી આવી ક્યાંથી? તું પીવે છે? ના ના, હું નથી પીતો. તો તું પીતો હોય તો સાચે સાચું કહી દેજો. હા, આવા છે ને લખણ આપણા ઘરમાં હાલશે નહીં. ના આ ના, તો મારા દીકરાના કહેવાથી તને રાખ્યો ભાઈ. અને જો ખબર મને પડી ને તો એ જ ઘડીએ હું તને છે ને તગડી મૂકે. સામાન લેવાનું વેતાય નહીં રહી તને. ખોટું ન લાગે તો વાત કહું. હા, એ છે ને આમ હું રેગ્યુલર નથી પીતો, પણ આ મારો એક મિત્ર છે ને ફોરેનથી આવ્યો હતો, તો એ બ્રાન્ડ લાવ્યો હતો. તો મેં અને આપણે તમારે લેવું હોય તો આવી જજો. મારી તું છે ને આ દારૂવાળા છે ને, મારે એ ધંધો જ નથી કરવાનો થતો. તું પી કે તારો ફોરેનનો મિત્ર પીવે કે એને આપ્યું હોય જે હોય એ મારા ઘરમાં દારૂ નામનું છે ને લખણ હાલશે નહીં. આ પાક્કું પાક્કું હવે નહીં પીવું અંકલ, બસ હવે 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 દારૂની એક ટીપુય નહીં આ ઘરમાં. હું પીતો નથી રેગ્યુલર, તો ક્યારેક યાર દોસ્તો સાથે ભેગી ગયા, બાકી પીવાનું આપણને ફાવતું જ જો આ નથી. પીને તું અમારી સામે નથી આવ્યો ને એટલે માફ કરું છું. અંદર ખાને પીધું હશે પણ આ પહેલો ગુનો અને છેલ્લો ગુનો સમજ, માફ કરું છું. બાકી છે ને બીજી વખત જો એ રીતે પકડાણો ને, બાટલી પકડાણી કે તું પકડાણો, ઘરની બહાર મોકલી દે. હો દરભાઈ, સમજો, સોગન ખાઈને. ભાઈ તારે જે કરવું તે કરજે. બહાર તારે રખડીને ઘર ગોતું હોય, મકાન ગોતું હોય, જે ગોતું હોય ને નોકરી રાખવી તો રાખ, ને કે તારા ઘેરે વયો જા પાછો. સોગન ખાઈને કહું છું હવે ન પીવું દારૂ. પછી પતી ગઈ ને વાત. તમે કીધું ને, તમે વડીલ છો, તમારી વાત મારે માનવી જોઈએ. અમારી સામું જોવો તો, પણ આ કરાય જ નહીં ધંધા આવા અમારી સામું ખોટા. જોવો તો, અમારી સામું જોવો. ઉજળું ભવિષ્ય, મારે ઉજળું ભવિષ્ય છે તમારું. એ મારું ઉજળું જ છે. આવું કપાળ જોઈને જોવાની મારામાં શક્તિ છે હો. એ સાચું જે હોય માનો? તે તું તારું જોયે ને ભાઈ, તું તારું જો. આમ જો મારી વાત સાંભળો. જેને પોતાનું નથી જોતા આવડતું ને ઈ ગામનું જોવા બેસે. તમે મારી વાત સાંભળો. જેની આ વાળ હોય ને, વાળની નેટા વચ્ચે સેન્ટર એટલે કે આમ મધ્ય બિંદુમાં હોય ને, એનું ભવિષ્ય હંમેશા ઉજળું હોય. તમે ચૂંટણીમાં ફોર્મ કેમ નથી ભરતા? હું એમ કહું. મારે ક્યાંય ભરો નથી થતું. મને છે ને શાંતિથી જીવવા દો. હે, મારે છે ને એવું કઈ ગામની આખાની ઉપાધિ લઈને ફરવા નથી થતું. મને કોઈ રાજકીય નેતા બનવાનો શોખ નથી. જો આમાં જ દેશ પાછળ રહી ગયો. એ જે મોદી સાહેબ માણસો કરી શકે એમ છે ને, ઈ છે ને હથિયાર હેઠા મૂકી દે છે. જે કાંઈક દેશનું ભલું કરી શકે અને પછી જે કાંઈ નથી કરી શકતા ને, એ બિચારા આગળ વહી જાય છે. એ દેશનું છે ને ભલું કરવા બધા બહુ બેઠા છે. મારે મારી જાતનું ભલું થાય ને તોય બહુ થઈ ગયું ભાઈ. હે, લોકો હુકામ ભલું કરવા રાજકારણમાં જાય છે ને મને ખબર છે. પણ તું છે ને આ મને વાતે તું આમ પાટા પરથી ગાડી ઉતારમાં જે વાત નક્કી થઈ છે ને એ બીજી વખત છે ને થવું ન જોઈએ. હો થાય, વાત પૂરી થઈ ગઈ. તમે વડીલ છો, એકવાર કીધું એટલે લોઢામાં લેટો એટલે પથ્થર ઉપર લકીર બરાબર. સમજાઈ ગયું મને. ભાઈ અમને ખબર છે આ દારૂની પીવાની ટેવવાળા હોય ને એ વાતો એ મોટા હોય, વડા હોય. ના ના, હા. હું રેગ્યુલર નથી પીતો અંકલ. આ તો ક્યારેક પાર્ટી બાટી કે તમે ક્યારેક તમારા જીવનમાં કેરી જશે ને. કોઈ દી નહીં અડ્યો નથી દારૂને. હું વાત કરો, ખોટું હા. બોલો મને, સાચું બોલો. સાચે 100% વાત. જુવાનીમાં પીતો હોય. ભાઈ અમારા બાપનો છે ને તાપ જ એટલો ને અમને સમજણ હતી કે આ વસ્તુથી આઘા રહેવાય. સમજી ગયો? તો અમે અત્યારે શું છે કે આ તો ક્યારેક આ મિત્રો સાથે પી નહીં, બાકી પીવાનો આપણને જરાય શોખ નહીં, જરાય નહીં. અને હવે તો આમ જો બિલકુલ નહીં, હાથ નો રડો, પૂરી થઈ ગઈ વાત. ભાઈબંધ આપે તો નહીં ને, તમારી વાત મને ગળે ઉતરી ગઈ એટલે પૂરી થઈ ગઈ વાત. હવે દારૂ હું- પીને
ધંધો અમે- કરવા આમ નીકળ્યા જો, છો અમે લોકો ફરવા માટે જઈએ છીએ તમારે આવું છે મારે ભાઈ તને કીધું ને, નિરાંતથી શાંતિથી જીવવાની જ મારી ટેવ છે. એ અડિયાપાટી કરવાનો મને કોઈ મોહ નથી. હે અહીંયા બાચકા ભર લઉં, ત્યાં જઈને બાચકા ભર લઉં. મારે ક્યાંય દોડાદોડી કરીને છે ને કાંઈ ભેગું કરવું નથી. સરસ સરસ સમજી સારું ગયો? તો તમે બેહો બીજું હું મારે હું થોડું કામ છે પતાવતો હોઉં. તો બીજી હા, વાર ભૂલ પણ નહીં થાય નો ધ્યાન થાય રાખજો. નો થાય આ છેલ્લી વખત તને કીધું. પાક્કું પાક્કું હા, પાક્કું, પછી વેતાઈ નહીં રહી કોઈ પાક્કું, જાતનું. પાક્કું 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 પપ્પા તમારી સાથે એક વાત કરવી છે. હું વાત કરવી છે પછી? જો ગુસ્સે ન થતા, વાત જ એવી છે. હવે જેવી વાત હોય એવું ભાઈ પ્રતિભા હોય. હે દડો છે ને જોરમાં નાખો ને તો જોરમાં પાછો આવે, ધીમો નાખો ધીમો પાછો આવે. હા, તમે ને મારા મમ્મી એકદમ સાચું કહેતા હતા અમારા મિત્ર વિશે. તે હવે ટ્યુબલાઇટ થઈ તને મોઢે મોઢે. હું રાંધ્યું એને કે હવે મારા બીજા એક મિત્રનો ફોન આવ્યો હતો. એ પણ મારી સાથે હોસ્ટેલમાં જ હતો અને કહ્યું કે રાજ તે પણ આમ ઝટ બોલની ભાઈ, હવે તો આ બધું આમ કોકડું ઉકેલો નહીં હવે. રાજ ઉઠમણું કરીને આવ્યો છે અને જુગારમાં પકડાઈ ગયો ને તેના બાપા એને ધક્કા મારીને કાઢી મૂક્યો છે અને કોકારે ઝઘડો થયો ને તો એના ઉપર હાફ મર્ડરનો કેસ હાલે છે. તે તને પહેલા કહેતો હતો એ કે તપાસ કર. નહીં, મારો જીગર જાન હે એને મારો એટલે લોહી મને નીકળે. એ ભૂતકાળ થઈ ગયો. વાણા વહી ગયા વર્ષોના તારા ને એની વચ્ચેના. માણસ છે ને બદલાઈ જાય ઘડી બે ઘડીમાં. અત્યારે હવે શું કરવાનું? હવે ઘરમાંથી કાઢવો જ પડશે ને. આવા વ્યક્તિને આપણા ઘરમાં રાખીને શું કરવું? પણ તમને બધાયને એમ થાય છે કે માણસ ખરાબ છે. મને તો કોઈ દિવસ દેખાણું નહીં. પણ જો તમે બધાય સાચા હો એવું હોય ને તો એને ફટાફટ કાઢી મુકાય. તેથી દારૂ છે ને એને જ પીધો હતો. એનો કોઈક વિદેશનો દોસ્તાર આવ્યો તો લાવ્યો હોય છે કોટડીઓ, તે બેહીને પી ગયો તો આખું બાટલું. વિદેશ તેમ કે બીજી વખત હું ભૂલ નહીં કરું. નહીં પપ્પા, પેલા મારા દોસ્તારે સતીશ હતો ને એને એમ હોતે ને કીધું છે કે એ રોજ પીવે ને જુગાર રમતો. લ્યો આ છે ને તે પડોજણ પડાવી બળજબરી કરીને ઘરમાં. પણ એ આ તો કંઈક ચોરી કરીને વયો જાય ને કાંઈક કોકને મારીને વયો જાય ને કાપીને ને બધું લૂંટીને વયો તો ખબર નહીં પડે. અંતે એ વાત સાચી પપ્પા. પણ આ મોઢા ઉપર કેવો ભોળો દેખાય છે. મારી પાસે તો કેવી મીઠી મીઠી પણ વાત જેને- કરે, પણ મને એમ થાય કે દુનિયામાં હંધાઈથી ને હારું વાણા હોય ને તો આજ. એ પણ એ તો પગમાં આ શું કે એ તો પગ પેટમાં નાખીને પછી પોળા કરવાના હોય એને. પણ એટલે એ બધું આમ છે ને તમને બધાને ઉલ્લુ બનાવતો હોય, રમાડતો હોય. પપ્પા હું છે ને દોસ્તીની લાગણીના આવેશમાં આવીને મેં વળી એને કહી હા પણ દીધું. બસ તો આમ જ કર્યા કરે. એ સ્વભાવ આપણો છે ને થોડોક તો માણસને ઓળખતા આવડવું જોઈએ ને આપણને. અને ન બાઈને- ઓળખતા પપ્પા બાઈને આટલું કરેસ ને, કામકાજ જાય ઓફિસે જાય, તમે માણાને ઓળખી નથી શકતા. અમે તો ઠીક હે ઘરમાં ને ઘરમાં હોય સવારથી હાઈ. મને એમ હોય કે મારી સાથે સારો છે તો વ્યક્તિ સારો હોય છે. આમ થોડી ખબર હોય પીઠ પાછળ આવા કામ કરે છે ઈ. હવે એને છે ને ઝટ ઘરથી બહાર કાઢતું. અને જો એ મર્ડર ને બધું કર્યું છે ને એટલે માણસ તીખા સ્વભાવનો હોય છે. એટલે આપણે છે ને એની સાથે દુશ્મની કરવાની થતી નથી. હા એને મીઠા શબ્દોમાં કહી દે કે મારા બાપાને છે ને ભાઈ હવે એ પસંદ નથી, તને આટલો ટાઈમ રાખ્યો ને એ ઉપકાર માય ને અમારી ઉપર, હા. તું તારું કરી લે હવે. અને અહીંથી ભાઈ હવે ખમૈયા કર ને તો સારું છે. હા ઈ વાત એ સાચી છે. આ બેન ને મમ્મીએ જો ઈ વાતો કરતા હતા. બેન કહે કે હવે તો ઈ કે મને બહુ બીક લાગે છે. હવે એને છે ને કે જલ્દી આ ઘરમાંથી કાઢી મૂકો. મને ખબર છે કે હવે લાવ્યા ત્યારના તમને અણગમો હતો પણ મારા લીધે તમે લોકો કાંઈ બોલતા નહોતા. પણ હવે તો મને ખબર પડી ગઈ છે ને, હવે છે ને એને એક મિનિટે આ ઘરમાં નહીં રહેવા દો. એ મોઢે મોઢે ખબર પડી. આ તો ઠીક છે, હજી કાંઈ આપણા ઘરમાં એવું કાંઈ ઊંધું ચતું કર્યું નથી. નકર થઈ ગયું હોય તો હું કોને મોઢું બતાવી? હે મને તો જતું કર્યું નથી પણ થાય ને ઈ પેલા એને કાઢો. હા વાત તો સાચી છે. કારણ કે મને તો છે ને બીજા કરતાં બેનની ચિંતા વધારે થાય છે. કારણ કે હા જુવાન છે આપણા ઘરમાં. હા ભાઈ એટલે જ જોહાણ વાળ્યું જ તમને લોકોને કે આવા નથી રાખવાનું થતો પારકામાં. અને ઘરમાં બેનું દીકરીઓ હોય તો પછી કાંઈ તમને ખબર પડે કે નહીં કોઈ વસ્તુની? તમે આવા નવા દોસ્તારું રાખો. એકે દોસ્તાર હારો નહીં. હા ઓલો અશક્ય એવો, ઓલો અસત્ય એવો, ઓલો પીસડો એવો, એકેમાં ભલીવાર જ ન હોય ને તમે એના જેવા. હા. સતીશ તો હારો છે, એનો તો ફોન આવ્યો એટલે તો રાજની ખબર પડી, નકર થોડી ખબર પડે. હા ખબર પડે છે. આમાં શું હોય ખબર છે? એ ખરાબ માણા હોય, દોસ્તી તોડાવવા માંગતા હોય, આ એકબીજાના સ્વાર્થ જોતા હોય, બીજું કાંઈ ન હોય. સત્યાને ને મારે છે ને એટલી બધી દોસ્તી છે એ નહીં, તોય એને મને ફોન કર્યો. હારો જ માણસ કહેવાય ને. હા એને છે ને રાતે દેખાય ઓછું, સચમાં છે એટલા જાડા કાચ, પણ
એમ કઈ નજરનો ખોટો માણસ નથી. એ હવે છે ને આ બધું ચોપડાનું જ્ઞાન મૂકો અને કંઈક કોન્ક્રીટ કરો અને ઓલાને તગેડો અહીંથી કિમિયો ગોતો કે એને કેમ બી અહીંથી જાય બારો. એ તો પપ્પા હું ગમે એમ કરીને એને આ ઘરમાંથી કાઢી મૂકું. હા 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 હવે મોતી ઉપાધિ લઈને આવ્યો છે. હું કાઢી ને તો ખોખડાવજો હો. આ બોલી નથી હકતા. એને હવે થોડો ઊભો રાખવું એ છોકરાને અહીંયા. એક વખત રમાડી ગયો, બધાને થોડો વારંવાર રમાડી જાય. વાતો કરો તમે. આહાહા. કેટલી રૂપાળી લાગે છે. અરે થોડું થોડું મેચિંગ થઈ ગયું આપણે જો. તમે અહીંયા શું કરવા આવ્યા છો? જતા રહો તમે પ્લીઝ. એમાં એવું છે ને કે આજે મારો મૂળ પિક્ચર જોવા જવાનો છે, એટલે આજે તારે મારી સાથે પિક્ચર જોવા આવે. સરસ મજાની લવ સ્ટોરી જોવા જેવું છે. એક તો આજે મજાની આમ એન્જોય કરવું છે એવું પ્લાનિંગ છે મારો. એટલે આજે તું તૈયાર થઈ જજે. જો કે તૈયાર જ છે, ચાલશે. જો હું ક્યાંય નહીં આવી શકું. મને ઘરમાંથી રીતે બહાર નીકળવા પણ ના દે અને મમ્મીને પણ ખીજાય. પ્લીઝ તું મારી બાજુમાં નહીં બેસ, મારાથી દૂર જતો રહે. તારા મમ્મી તને ખીજાશે તો વિડીયો જોશે તો રાજી થશે પાછા? હા સમજ ને, વિડીયો જોશે તો કેટલા રાજી થઈ જશે. મારી દીકરી કેટલી રૂપાળી લાગે છે વગર કપડામાં. જો તું મને બ્લેકમેલ નહીં કર આ રીતે ખોટે ખોટો. બ્લેકમેલ નથી કરતો, પ્રેમ કરું છું તને ગાંડી. પ્રેમ કરતા હોય ને એ સામેવાળી વ્યક્તિને ક્યારેય હેરાન ના કરે, દુઃખી ના કરે, એને આ રીતે ટોર્ચર ના કરે. પહેલાં તો એની આબરૂ ઉપર જ વાર ન કરે. એટલે તું પ્રેમ નથી કરતો, તને મારાથી નથી, મારા શરીરનો મોહ છે. એવું નથી. જો તું મને સામે ચાલીને પ્રેમ કરતી હોય તો પછી મારે આ બધું કરવાની જરૂર જ ના પડે ને, પણ એ તું કરતી નથી ને. તો વિડીયો ડિલીટ કરી નાખીશ હું તને પ્રેમ કરું તો? ઓર કેમ નહીં, તું મારી સાથે લગ્ન કરી લે તો વિડીયો ડિલીટ કરી નાખું. પહેલાં વિડીયો ડિલીટ કર પછી લગ્ન કરીશ. નહીં નહીં જો તું નહીં અત્યારે ડિલીટ કર તો હું અત્યારે જ મારા ઘરે વાત કરું લગ્નની. ના ના, પહેલાં તું વાત કર. તારા મમ્મી પપ્પા હા પાડે, આપણા લગ્નની તારીખ ગોઠવાય, પછી આપણે એવું કામ કરીશું. હા આપણી સુહાગરાત હોય ને ત્યારે આપણે વિડીયો ડિલીટ કરી નાખશું બંને સાથે મળીને. હા એ મારા સાથે લગ્ન કરું કે જે છોકરીઓના ગંદા વિડીયો ઉતારે લગ્ન કરીને તાર સાથે શું કરવું? મારે બરબાદ થવું, હેરાન થવું? તો પ્લીઝ તમે જતા રહો અહીંયાથી. પ્લીઝ મને આ રીતે હેરાન નહીં કરો. સરસ. અરે વિડીયો પ્લીઝ, વિડીયો મસ્ત નેલ કે, પણ અહીંયા મારું નામ લખ્યું હોત ને તો વધારે સારું લાગત તને. હું તને શું કહું, આજે આપણે પિક્ચર જોજો ને, આપણે છે ને આમ કરીને આમ તું આમ બેસજે, આમ આમ. જો એ રીતે અડવાનું નહીં મને. તો કઈ રીતે જો આજ હું તને રિક્વેસ્ટ કરીને કહું છું, પ્લીઝ મને હેરાન નહીં કર. હું તને પ્રેમ નથી કરતી, હું તને લાઈક પણ નથી કરતી. શું કામ તો જબરદસ્તી કરે છે મારી યારે? પણ હું તો કરું છું ને, તું ભલે લાઈક ના કરે, મને કંઈ ફરક નથી પડતો. આજે આપણે મૂવી જોવા જઈએ છીએ અને પછી નહીં આવી ત્યાંથી શકું પ્લીઝ. પછી જો ત્યાંથી આપણે છે ને સારી હોટલમાં જવાનું છે, ત્યાં એસી સારું બેડ બધું છે, ત્યાં આપણે જઈશું, ફૂલ એન્જોય કરીશું આપણે. જો તું આ શું બોલે છે તને ભાન છે? હોટલમાં જશું? હોટલમાં શું કરે છે અહીંયા? અરે અમે તો બંને વાતો કરતા હતા આંટી. શું વાતો કરતા હતા? અરે કઈ નહીં મમ્મી, કઈ વાતો નતા કરતા. ઓ આંટી, હું એને કહી રહ્યો હતો કે તું આ જોબ કરે છે ને એ સારામાં સારી જોબ છે અને એના કરતાં પણ સારી જોબ જોતી હોય તો મારા ધ્યાનમાં છે, એ માટે વાત કરતા. પણ આમ એકલાને બાજુ બેહીને વાત કરાય? અરે આ મારા ફ્રેન્ડની બેન છે, એમાં શું થઈ ગયું આંટી? મમ્મી તમે કઈ વિચારોમાં ઊંધું, જેવું તમારા મગજમાં વિચાર આલે છે ને એવું કઈ નથી અમારી વચ્ચે. હા તારું મોઢું છે ને એ જ કહી દેશે. જો આંટી, તમે છે ને જે વિચારો ને એવું કંઈ નથી. અમે તો સારા મિત્ર છીએ, બહુ સારા. અને હું એવું વિચારતો હતો કે આ બધા હમણાં ક્યાંય ગયા નથી હરવા ફરવા, તો મેં કીધું આપણે બધા સાથે મળીને મૂવી જોવા જઈએ એવી વાત કરતા હતા. પણ હવે તમને લોકોને ઇન્ટરેસ્ટ નથી તો શું કરી શકાય. એટલે મેં જિજ્ઞાને કહ્યું કે એના આવી શકે એમ હોય તો આપણે બંને જઈએ, તું ફ્રી હોય તો આપણે જઈએ, એમ એવી રીતે. પણ આમ ગભરાયેલી કેમ લાગે છે તું? હે અરે ના ના, કંઈ ગભરાયેલી નથી. આ તો શું એક્સાઇટેડ થઈ ગઈ એ. મેં એને વાત કરીને મૂવી જોવા જવાની એટલા માટે. પણ એમ એકલા મૂવી જોવા જવાય મારી દીકરીને લઈને? હે અરે જો આંટી, એમ નથી કહેતો એકલા, એટલે હું તો તમને બધાને સાથે લઈ જવાની વાત કરું છું. પણ એ કહેતી હતી કે મમ્મીને ને પપ્પાને ને મમ્મી મારે કઈ નથી એના જોડે. મમ્મી મારે આ જો
આ ઘરમાં રહેવું હોય ને તો સીધી રીતે રહેવાનું. આ અરે મારી દીકરીની આરે એકલામાં બેહવાનું ને હેરાન કરવાનું નહીં. પણ મને સમજાઈ ગયું કે તમે એકલામાં બેઠા હતા ને એટલે આ જે મને બીક હતી ને ના ના આંટી એવું નથી. તમે વિચારો જો મારી વાત સાંભળો. હું પણ આ ઘરનો સભ્ય જ છું ને, સમજી લો. તમારે જેમ મહેન્દ્ર છે એમ જ હું છું ને, તો પછી તમે શા માટે આવી શંકા કરો છો? બસ. સમજો. હવે છે ને રમાડવાનું બંધ કરો. હા, આટલા વર્ષ અમારા છે ને પાણીમાં નથી ગયા, અમને બધી ખબર પડે છે. મને તો કે દિવસની શંકા હતી જ, પણ આજે બાજુમાં બેઠા ને એટલે ખબર પડી ગઈ. પણ આંટી તમે ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? એવું નથી, પૂછો જીજ્ઞાને. હા મમ્મી, એવું કંઈ નથી, તમે જેવું કહો છો એવું. હું છે ને તારી માં છું. આ તારો ચહેરો છે ને મને વાંચતા આવડે છે. આ આટલી ગભરાયેલી છો ને મને બધી ખબર પડે છે. હવે એમ તું નહીં માન. હાલ હું છે ને અરે, બધાને વચ્ચે તેને લઈ જાઉં ને વાત કરું. મમ્મી જો પપ્પા, મેં એની સાથે વાત તો કરી પણ એ માનતો નથી કોઈ વાત. ઈ કે આ બધું ખોટું છે. હાલ અરે પણ આ જો તારા દોસ્તાના કારસ્તાન બધા. મમ્મી હું કંઈ નથી. શું થયું? હા, બંને બેઠા હતા અને હોટલમાં જવાની અને પિક્ચર જોવા જવાની વાત કરતા હતા. અરે હું તો જસ્ટ ખાલી એમ જ વાત કરતો હતો, આપણે ફેમિલીમાં જઈએ એમ. તમે બધું શા માટે વિચારો છો? પૂછો તમારી દીકરીને પૂછો. ભાઈ બધું મેં મારા કાને સાંભળ્યું છે. શું સાંભળ્યું છે તમે? મેં તો કઈ ખરાબ વાત જ નથી કરી. પિક્ચર જોવા જાવું ને હોટલમાં જમવા જાવું ને ફરવા જાવું. ના મમ્મી, તમે તમારે સમજવામાં ઊંધું થયું છે એવું કંઈ નથી. હવે તો સાચું બોલ. હવે જુઓ, કેટલું ખોટું બોલીશ? જુઓ મારી વાત સાંભળો અંકલ, હું ખોટું બોલતો છું. હા, તમારી દીકરી પૂછો કે જીજ્ઞા આપણે શું વાત થઈ એ કે તો છે ને ડરની મારી સામે બોલશે જ નહીં. જે થયો છે ને એ નહીં બોલે, બીજું જ બોલશે. કરો હવે તમારી દીકરી ખોટું બોલે એમાં હું શું કરી શકું અંકલ? અને મહેન્દ્ર તને તો મારા પર ભરોસો છે ને યાર. હા, તો તારી પછી ઉપર એટલે મને પગની પાનીથી લઈને ગળા સુધીનો ભરોસો કે તું એક નંબરનો ઠરકી માણસ છો. એટલે હા, બેવડો, જુગારી, તારા ઉપર એક હાફ મર્ડરનો કેસ ચાલે છે, એટલો બધો ઠરકી માણસ છો તું. મહેન્દ્ર તું આ શું બોલી રહ્યો છે યાર? અરે જે કાંઈ બોલું છું ને સમજી વિચારી અને પૂરેપૂરી જાણકારી મેળવીને બોલું છું. હા, તારી પોલ પકડાઈ ગઈ ભાઈ. ગેંગે ફેફે ઘરમાં આવે તતો ફફો કરતો થઈ ગયો તું. હવે જુઓ આ બધી ખોટી વાતો છે. હું સાંભળ એવો માણસ મારી નથી. વાત. તારા પપ્પાએ સતીશને ફોન કર્યો હતો, આપણો ક્લાસમેટ જે આપણી સાથે હોસ્ટેલમાં રહેતો હતો. એણે જ કહ્યું છે સતીશે, મને મારા પર કોલ આવ્યો હતો કે અહીંયા જુગારમાં પકડાઈ ગયો એટલે મેં ધક્કા મારીને ઘરેથી કાઢી મૂક્યો હતો. અને તે શું કહ્યું હતું? અહીંયા મારે આગળ પાછળ કોઈ નથી. હે, મને એમ કે તે આગળ વાત કરી હતી કે એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા, એટલે સાચી વાત હશે. અરે પણ જો મારી વાત સાંભળ મહેન્દ્ર, આ બધી ખોટી વાત છે. અને પૂછ તારી બેનને જ પૂછ, મેં એની સાથે કોઈ ખરાબ હરકત જ નથી કરી. પૂછી લે. ભાઈ મેં બધું સાંભળ્યું છે. હવે આમ જો આ ખા તારા માના હમ હો, જે હોય ને સાચું બોલજે. હા બેન, તું એની તરફદારી કેમ કરે છે? એની તરફેણમાં શા માટે બોલે છે? કહીશ મને? એ મનાવી લીધી એને. એમ નહીં, હું ઈ એને બ્લેકમેલ કરે છે. ઈ કઈક વિડિયાની વાતો કરતો હતો. અરે ના રે ના, એ તો અમે મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યા હતા. બોલ. મોટા ભાઈ, મોટા ભાઈ. અરે મારો જો, ભાભી એને ફોન ના દેતા પ્લીઝ તમે. ભાભી. શું છે ફોનમાં? આટલી ડરે છે શા માટે? મોટા ભાઈ, થોડા દિવસ પહેલા હું વોશરૂમમાં ફ્રેશ થવા ગઈ હતી, કપડાં ચેન્જ કરી હતી, તો મને ખબર નહીં ભૂલથી બારી ખુલી રહી ગઈ હતી અને એને મારો ખરાબ વિડીયો બનાવી લીધો છે. શું? હા, અને એ વિડીયોના લીધે જે મને જ્યારે હોય ત્યારે બ્લેકમેલ કરે છે. અરે અને અરે, આજે તો એણે મને એવું પણ કીધું કે તું મારી સાથે મૂવી જોવા આવ અને હોટલમાં પછી મારી સાથે આવવાનું, અને જો તું ન આવી અને કોઈને વાત કરીને તો હું તારા વિડીયો બધાને ફોરવર્ડ કરી દઈશ. જો શું છે તારી જિંદગી ઉપર? એક ભાઈબંધની બેન ઉપર તે ખરાબ દ્રષ્ટિ નાખી. હે, શરમ કર. તને સગો ભાઈ ગણ્યો હતો મારો નાનો, એટલે આ ઘરમાં જગ્યા આપી હતી, અને તે દોસ્ત બનીને દોસ્તની પીઠમાં ખંજર ભોક્યો. એ પોલીસ કેસ કરી દો. આવાને છે ને હા, છૂટા મોટા ન મુકાય. આને સમજી ગયા? જેલમાં આને નાખો. ગુનો કહેવાય. આને છે ને જેલમાં નખાવો અને આકરામાં આકરી સજા અપાવો આ મને. પણ બેન તમારે વાત તો કરાઈ ને, શું કામે તમે છુપાવી? ભાભી એણે મને ધમકી આપી હતી કે હું કોઈને વિડીયો બતાવું કે કોઈને વાત કરું ને
તો મારા વિડીયો બધી ફોરવર્ડ કરશે, અપલોડ કરશે. આ બધાયને ધમકી દઈને જ આવી રીતે કરતો હોય છે. આનાથી ને બીવાની જરૂર નથી. આવા અને ના અત્યારે પોલીસ સ્ટેશને લઈ જાઓ. મોટા ભાઈ તો પોલીસને આને ફોન તો કરી એના ખરાબ મોબાઈલમાં ખરાબ- સાબિત છે જો એને શૂટિંગ ઉતાર્યું ને એ જાહે 3 વર્ષ માટે જેલમાં હા, એટલે ખબર મોટા પડી જાય ને તમે પોલીસ ફરિયાદ કરો. આને તો ખરાબ ખરાબ ચાડા પણ કર્યા છે મારી સાથે, ખરાબ ખરાબ જગ્યાએ અડવાનું પણ કર્યું છે. હા પોલીસને તો ફોન હું જરૂર કરીશ. જો મહેન્દ્ર, પોલીસને ફોન કરવાની જરૂર નથી. જો મારી ભૂલ થઈ ગઈ, હું બીજી વાર આવું નહીં કરું પ્લીઝ. અને હું વિડીયો પણ ડિલીટ મારી દઈશ. ભૂલ તો તારી પોલીસને જાણ નહીં કરતા. ભૂલ તો તારી નથી થઈ, ભૂલ તો અમારી થઈ છે. આ તને રાખીને હા જેનું ખાવ એનું જ ખોદો. હે હા વિશ્વાસ કરવી ને એટલે શું કહે કે ભરોસાની ભેંસ છે ને પાડો જ ચડે. અને ના પાડતો તો ના પાડી હતી તને કે તું રાખમાં ઘરમાં બેન દીકરીઓ છે હે પારકામાના ભરોસા એમ ન કરાય જાણ્યા વગર. મેં તમારો વાત છે, મેં તમને કીધું તું ને. ભાઈ આને લીધે ભોળવી ગયો અમને બેયને. ભૂલ થઈ ગઈ મારી કે તમારી વાત પર મેં વિશ્વાસ ન કર્યો. અને એક આ નહીં શું કહેવાય બે મતલબનો સંબંધ હતો મારો આની સાથે, ભાભી, દોસ્તીનો. પાછા ડેટા નીકળી શકે, મોબાઈલ નો આપતા એને એનો. પણ મોબાઈલ મેં પોલીસ બધું સ્ટેશનમાં delete જમ- કરી નાખ્યું છે એમાંથી ને. ના ભાભી, તો પણ મોબાઈલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દો. હા બહુ ખતરનાક માણસ છે. જો મેં કહ્યું ને મારી ભૂલ થઈ ગઈ. તમે પોલીસને જાણ ન કરતા. તમારે મોબાઈલ જોતો હોય તો બી રાખો, પણ પ્લીઝ મહેરબાની કરીને પોલીસને જાણ ન કરતા. નહીંતર હું ફસાઈ જઈશ. આ બધો તો પહેલા વિચાર કરવો હતો ને. હે હા, દોસ્તના ઘરમાં રહેવું, એની સાથે ભાઈ જેવો સંબંધ રાખવો, એના મા બાપને મા બાપ કહેવા, તો પછી દોસ્તની બેનને બેન કેમ ન સમજે? ન્યા કેમ મોઢું કાળું કરવાની ઈચ્છા થઈ તને? હે એ પેટમાં પાપ હોય સમજી ગયા હે એ આવ્યો જ હોય એટલા માટે. આવા માણસો છે ને આશરો ગોતતા હોય ક્યાંક ને ક્યાંક, અને આપણે જેવા છે ને ફસાઈ જાય એટલે એનું ગાડું ગબડા કરે. આપણું પૈતું તો બીજાનું કરશે, બીજાનું થાય ત્રીજાનું કરશે. એને તો આ જ ચાલવાનું છે. જો મારી વાત સાંભળો. એમાં એવું હતું ને કે મારા ઉપર આ મર્ડરનો કેસ ચાલી રહ્યો હતો અને એમાં હું ઘરમાં પકડાયો. એટલે મારે ત્યાંથી નીકળવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. એટલે તને આશરો લેવા માટે હું દેખાયો, કારણ કે તને તો ખબર હતી મહેન્દ્રની દરેક વાતમાં આવી જાય છે. એક નંબરનો ભોળો માણસ છે, જેમ કહું એમ કહીશ. જે માણસને આશરો લેવાનો હોય ને ઈ અહીંયા કોકની ઘરે આવીને તું સુધરે કે નહીં, પણ તે તો સુધરવાનું નામ જ ન લીધું. આ રોમિયો ને બેવડો ને આ બધા આરોપી હોય ને ઈ કોઈ દિવસ સુધરે નહીં. અહીંયા માફી માંગે પછી અહીંથી જાય એટલે બીજી છોકરી પકડશે. ના, હવે હું કોઈ દી બીજી વાર આવી ભૂલ નહીં કરું. પ્લીઝ તમે મહેરબાની કરીને. નહીં, આની વાત ઉપર કોઈ વિશ્વાસ ન કરતા. શું ખબર કાલે મારી જગ્યાએ બીજી પણ કોઈ છોકરી હોઈ શકે જે કોઈ જોડે પણ આવું કરે. મોટા ભાઈ તમે પોલીસમાં ફોન કરીને એને હા ફોન આપી દો કરો ને ને. પોલીસના હવાલે. નહીં, એને ભલે મને દોસ્ત ન સમજ્યો હોય, પણ મેં તો એની સાથે દિલથી દોસ્તી નિભાવવાની કોશિશ કરી હતી. પણ તું દોસ્તીને લાયક નથી. હું છે ને દોસ્તીને બદનામ કરવા નથી માંગતો, નહીં તો કોઈ ભોળો માણસ કોઈની સાથે દોસ્તી નહીં કરે. આ પોલીસને આપીને અને તારા પર હાથ ઉપાડીને હું મારા હાથ પણ ગંદા નથી કરવા માંગતો. તારી ભલાઈ એમાં જ છે કે ફરી કોઈ વાર આખી જિંદગીમાં મને તારું મોઢું ન બતાવતો. નીકળી જા મારા ઘરમાંથી. મારવાની જરૂર નથી. કોઈ જરૂર બે તો નથી. નાખવી હતી. એને મારા શબ્દો જેવા વાગ્યા હશે ને ફરી કોઈ વાર હવે એ બીજાને જાડી હેરાન નહીં ચામડીના માણાને હું ફેર પડવાનો? તું ભોળો રહ્યો હે, તે દિલથી કામ લીધું પણ એને તો છે ને તારો ઉપયોગ કર્યો, બધા ઘરવાળા બધાનો ઉપયોગ કર્યો.